ગુજરાતમાં હવામાનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં સક્રિય થયેલી મલ્ટિપલ વેધર સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી સમય માટે કરી છે વરસાદની મોટી આગાહી। ખાસ કરીને રાજ્યના 16 જિલ્લાઓ એલર્ટ પર છે। સૌથી પહેલા તમને અત્યારની મહત્વપૂર્ણ જાણકારી આપી દઉં તો ગુજરાતમાં વેધર સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 16 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ચોમાસાની સિસ્ટમ હવે રાજ્યમાં વધુ મજબૂત બની રહી છે અને હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન મુજબ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 24 થી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે વરસાદ। પવનની ગતિ પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટર રહેવાની સંભાવના। માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ છે કડક સૂચના। હવે તમને એ કહી દઉં કે કુલ 16 જિલ્લાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રમુખ વિસ્તારો નો સમાવેશ થાય છે કે જ્યાં વધુ અસર થશે, જ્યાં યલો એલર્ટ અપાયું છે। સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ એ મુખ્ય વિસ્તારો છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટીતંત્રને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપી દેવાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે। તેને જોતા કોર્પોરેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ અત્યારે એલર્ટ મોડ પર છે। હવે આ અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર દ્વારા કેટલીક સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે। જરૂર વગર ઘરની બહાર ન નીકળવું, વીજળીના થાંભલાથી દૂર રહેવું, નદી, નાળા કે કોઝવે પર પાણી ફરી વળ્યા હોય તો હિંમત કરી બહાદુર બની વાહન પસાર કરવાનું જોખમ ન કરવું, કુદરત જે છે તેની સામે નમવું, તેની સામે જજુમવું નહીં। કટોકટીની જો સ્થિતિ સર્જાય તો સ્થાનિક હેલ્પલાઇનનો તુરંત સંપર્ક કરવો। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 થી 48 કલાક રાજ્યના કેટલાય વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે। 16 જિલ્લાઓ, જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે, એટલે થોડી સાવચેતી રાખવી, જરૂર વગર બહાર ન જવું।